વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સોશિયલ મીડિયાના દૂષણે 15 વર્ષની દીકરીની જિંદગી નર્ક કરી નાખી છે। સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને 4 માસનો ગર્ભ રહ્યો। સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા 25 વર્ષીય શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું। સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। પુણા પોલીસે આરોપી પંકજ સરોજની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુવાધનને બરબાદ કરતા હોવાની આ વધુ એક ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે, જ્યાં 15 વર્ષની દીકરીની જિંદગી સોશિયલ મીડિયાએ નર્ક કરી નાખી છે। ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। 25 વર્ષીય શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ આચર્યું। પુણા પોલીસે આરોપી પંકજ સરોજની હાલ ધરપકડ કરી છે। વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જે યુવાધનને બરબાદ કરી રહ્યું હોય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલા દીકરીને પેટમાં દુખાવો જતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડોક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્યારના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તો સોશિયલ મીડિયાના દૂષણે આ 15 વર્ષની દીકરીની જિંદગી નર્ક કરી નાખી છે। આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ પણ લાઈવ જોડાયા છે અને એમની સાથે હાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ જોડાયા છે। ધ્રુવ, સૌથી પહેલા તો સુરતની આ ઘટના, ચોંકાવનારી ઘટના, અને એ જ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કે જે યુવાધનને બરબાદ કરી રહ્યા છે, અને તે જ વિશે વધુ જાણકારી, કારણ કે વધુ એક ઘટના અત્યારે સામે આવી કે જ્યાં સગીરા તેનો ભોગ બની છે અને 4 માસનો તેને ગર્ભ પણ રહ્યો છે। બિલકુલ વૈભવી, ખરેખર આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। સુરતમાંથી આ ફરી એક વખત આ પ્રકારની ઘટના આવી છે। સોશિયલ મીડિયાનો આજે જે રીતે નાના બાળકો, સગીર વયના બાળકો જે રીતે વધુ ઉપયોગ કરી રહ્યા છે તેનું જીવતું ઉદાહરણ છે। 15 માસની જે સગીર દીકરી છે તે એનો ગર્ભ રહ્યો છે, 4 માસનો ગર્ભ છે, અને તેને લઈને હવે આપણી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુવા વર્ગ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, તમે જણાવશો સુરતમાં એક એવી ફરી એક વખત ઘટના બની કે 15 વર્ષની દીકરી જે સોશિયલ મીડિયાના કારણે એક યુવક સાથે સંપર્કમાં આવે છે અને ગર્ભ રહી જાય છે। આજે બાળકો માટે સોશિયલ મીડિયા કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યું છે? તો એઝ એન એક્સ આરજે અને પેરેન્ટિંગ ઇન્ફ્લુએન્સર, આઈ થિંક મારે 3 વસ્તુઓ વિશે અહીંયા આગળ વાત કરવી છે, કારણ કે આ ખાલી એક મુદ્દો સોશિયલ મીડિયાને સીમિત નથી, આ ફોનના એક્સપોઝરથી શરૂ થાય છે। એટલે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કન્સિડર કરવાના છે। ફર્સ્ટ, પેરેન્ટિંગ। પહેલા જે પ્રમાણે મા બાપ બાળકોને ઉછેરતા હતા અને હજી પણ જો તમે એ જ મેથડ્સ કન્ટિન્યુ કરો છો તો દુનિયા બહુ જ બદલાઈ ચૂકી છે। આજથી 5 વર્ષ પહેલા સોશિયલ મીડિયા આપણા જીવનમાં નહોતું, હવે છે। એટલે દરેક મા બાપે અપગ્રેડ થવાની જરૂર છે અને શરૂઆતથી શરૂ કરો। એટલે બાળક 2 વર્ષનું છે કે 15 વર્ષનું છે એનાથી એ વાત મહત્વની નથી, પણ મહત્વનું એ છે કે તમે પહેલેથી બાળકને અવેર કરો, પહેલેથી કેટલો સ્ક્રીન આપવો, કેટલું ન આપવો, કેટલું દુનિયાનું એક્સપોઝર બાળક સુધી લઈ જવું કે ન લઈ જવું, એ વસ્તુ મા બાપના કંટ્રોલમાં હોવી જોઈએ અને એ સમજણ સાથે ધીરે ધીરે ડેવલપ થવી જોઈએ। સેકન્ડ મેજર પોઈન્ટ, મને એવું લાગે છે કે દરેક ઇન્સ્ટિટ્યુશનની અંદર 2 વસ્તુઓ એજ્યુકેશન તરીકે ઇન્ટ્રોડ્યુસ થવી જોઈએ। એક છે સેક્સ એજ્યુકેશન અને સેકન્ડ છે કે ખરેખર આખું ઇન્ટરનેટ આપણા જીવનની અંદર, એટલે ખાસ કરીને જેને સાયબર ક્રાઇમ કે તમે સાયબર અવેરનેસ કહી શકો, એ આખી વસ્તુ સબ્જેક્ટ તરીકે આવવી જોઈએ। મા બાપને બી ખબર નથી હોતી કે કેટલા એ લોકોના ડેટા કઈ જગ્યાએ ક્યાં ફિલિંગ થયા છે, અને એટલે સાયબર સિક્યોરિટી આપણી પાસે છે જ નહીં। તો આ બંને વસ્તુમાં સખત અવેરનેસ લેક કરે છે। અને ત્રીજો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે મારે
મને એવું લાગે છે દેશના દરેક વ્યક્તિએ વિચારવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કેમ જાય. ક્યાંક ને ક્યાંક પેલું કમ્પેરિઝન ફેક્ટર, હું જે કરું છું ઇનફ નથી, અથવા તો સમાજમાં જે ચાલી રહ્યું છે તેને મારે ભાગદોડ, અથવા તો આપણે એને કહેતા હોઈએ છીએ બહુ બધા બાળકો આ સોશિયલ મીડિયાની જાળમાં એટલા માટે ફસાય છે કારણ કે એ લોકો કંઈક પ્રૂવ કરવા માંગે છે. એક ગ્રુપમાં હોય અને ત્યાં આગળ એ લોકો ઇઝીલી ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય. ઇન્ફ્લુઅન્સ કેમ થાય? કારણ કે તમે જે કરો છો, શું કરવા માંગો છો, કેમ કરો છો, એ બધી ક્લેરિટી નથી તમારી પાસે. એટલે ખરેખર કોન્ફિડન્સ બિલ્ડિંગની જે વાત કરવામાં આવે છે ત્યાંથી શરૂ કરવું જોઈએ. બાળક કોઈ બીજાના ઇન્ફ્લુઅન્સમાં ત્યારે આવશે જ્યારે એની પાસે એક ફેમિલી કનેક્શન નથી, જ્યારે આ દુનિયામાં એ જીવે છે તે વસ્તુ એને સેફ નથી લાગતી. અને ત્રીજો બહુ જ મહત્વનો પોઈન્ટ, બાળક ક્યાંથી ઓપરેટ કરે છે એને ઇન્ટરનલી ખબર જ નથી. જો આ બધી ક્લેરિટી નાનપણથી જ માતા પિતા ઇન્ટ્રોડ્યુસ કરે અને ઇન્ટ્રોડક્શન પછી ધીરે ધીરે આપણે સામાજિક સ્તરે એ વસ્તુને એક નોર્મ બનાવી શકીએ કે આટલી વસ્તુ તો મેન્ડેટરીલી દરેક બાળકને ખબર હોવી જ જોઈએ, તો છેલ્લા 5-7 વર્ષમાં જે લાઈફ આખી 180 ડિગ્રી બદલાઈ ચૂકી છે સોશિયલ મીડિયાના આવ્યા પછી, એ 180 ડિગ્રી ચેન્જને આપણે આપણા પેરેન્ટિંગ એટલે કે બાળુછેર અને એની સાથે સાથે એજ્યુકેશન એટલે સ્કૂલ લેવલ પર જ્યાં ક્યાંય બી તમારું બાળક જાય છે ત્યાં એક અવેરનેસ સાથે દરેક બાળકને એમ્પાવર કરી શકશો કે એ આના માટે તૈયાર થાય. બિલકુલ, યુવા વર્ગ પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરવી. તમે જણાવશો જે રીતે 15 વર્ષની સગીરા જે છે તે ગર્ભવતી બની 4 માસનો બાળકને સોશિયલ મીડિયાથી જેને પ્રેમમાં આવી જાય છે, કેટલું હચમચાવે જ્યારે આવું ખબર પડે કે બાળક સોશિયલ મીડિયાના માધ્યમ દુરુપયોગથી આ પ્રકારે ભોગ બને છે? જે રીતે મેં વાત કરી આપણને કે અવેરનેસ લાવવાની ખાસ જરૂર છે. ખાલી સબ્જેક્ટ ભણાવવા પૂરતો નથી. કોઈ બી સબ્જેક્ટ છે એને સ્કૂલ છે, કોલેજીસ છે કે ટ્યુશન ક્લાસ છે, કે નાનું બાળક છે તો એને જે અવેરનેસ લાવવા માટે જે જરૂરી છે આપણે એ ખાસ સબ્જેક્ટમાં ભણાવવા જેવું લાગે છે, મને યોગ્ય લાગે છે. આપનું શું માનવું છે જે રીતે આવી ઘટનાઓ સામે આવે છે? સૌ પ્રથમ એવું જ કેવું છે કે શરૂઆત મા બાપે જ કરવી જોઈએ કે અવેરનેસ જ્યારે બાળક જન્મે 1-2 વર્ષ પોતાનો સમય ફ્રી કાઢવા માટે તમે શરૂઆતમાં જ નાના બાળકોને તમે મોબાઈલ આપી દો, ત્યાંથી જે વસ્તુ પહેલા અટકાવી દેવું જોઈએ કે એની થોડી અવેરનેસ બહુ જ જરૂરી છે. ને સોશિયલ મીડિયાનો અત્યારનો માહોલ એવો છે કે નાના બાળકો એનો ઉપયોગ કરીને હની ટ્રેપ પછી ગેમ્બલિંગના અમુક જે ગુનાઓમાં સપડાઈ જાય છે. એટલે મા બાપે શરૂઆતમાં એમને શરૂઆતથી લઈને જ્યાં સુધી એને સમજદાર થાય ત્યાં સુધી એને સતત ગાઈડલાઈન કરવું જોઈએ કે જેથી આપણું બાળક કોઈ જગ્યાએ સપડાય નહીં. ને એના લીધે બાળકની સાથે સાથે આખું સંપૂર્ણ પરિવાર આમાં સપડાઈ જાય એ વસ્તુથી આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ. ને એના માટે મા બાપ, સ્કૂલમાં ટીચરો, એના મિત્રો દરેકે એમને એકબીજાને સાથ સહકારમાં રહેવું જોઈએ. બિલકુલ, આ સુરતના યુવા વર્ગને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે રીતે તેમની સાથે વાત થઈ, ખરેખર નાના બાળકોમાં જે સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે, બદલાતો સમય, બદલાતો જમાનો વધી રહ્યો છે, તેને લઈને ક્યાંક હવે અવેર થવાની જરૂર છે. માતા પિતાએ અવેર થવાની જરૂર છે. નાનપણથી જ તેમને આ પ્રકારનું ગાઈડલાઇન્સ આપવાની જરૂર છે અને જો આ થાય તો ચોક્કસથી આ પ્રકારની ઘટનાઓ રોકી શકાય છે. જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે.